જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. પુષ્ટિ મહારાજ ચેનલ પર 84 વૈષ્ણવોની વાર્તાજીના સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજના સત્સંગમાં વૈષ્ણવ 19માં મુકુંદદાસ કાયસ્થ અને વૈષ્ણવ 20માં પ્રભુદાસ ક્ષત્રિયના વાર્તા પ્રસંગો શ્રવણ કરીશું. જ્યારે ચૈતન્ય પ્રભુના એક ભક્તે વલ્લભાચાર્યજીને પૂછ્યું કે આપના માર્ગના ભક્તો આટલા દુર્બળ કેમ હોય છે, તો મહાપ્રભુજીએ તેમને શું ઉત્તર આપ્યો અને શા માટે? અને મહાપ્રભુજીનો આ ઉત્તર સાંભળી ચૈતન્ય પ્રભુને મૂર્છા આવી જાય છે. તો એવું તે શું છે આ મહાપ્રભુજીના ઉત્તરમાં? એ આપણે આજના સત્સંગમાં જાણીશું. તો સૌ આ પૂરો સત્સંગ અંત સુધી સાંભળજો, તો જ તમે આ રસને પામી શકશો. અને વૈષ્ણવો, તમે મને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીને કેમ નથી મોકલતા? અમે તમારા માટે આ પુષ્ટિ સત્સંગના સુંદર સુંદર વિડીયો બનાવીને મોકલીએ છીએ, તો તમે આ વિડીયો કેવો લાગ્યો તે લખો નહીં, તો ખાલી જય શ્રી કૃષ્ણ તો લખીને મોકલી શકો ને. હવેથી જો આપના 100 જય શ્રી કૃષ્ણ અને 100 લાઇક આપણા વિડીયોને નહીં મળે, તો અમે સત્સંગના વિડીયો નહીં બનાવીએ. જો આપ ઈચ્છતા હો કે અમે નિત્ય આ પુષ્ટિ સત્સંગનો લાભ બધાને મળે અને અમે નિત્ય નવા નવા સત્સંગના વિડીયો બનાવીને મોકલતા રહીએ, તો આપ સમજી ગયા ને કે વિડીયોને લાઇક કરી નીચે કમેન્ટ બોક્સમાં મને જય શ્રી કૃષ્ણ જરૂર લખીને મોકલવાનું છે. તો ચાલો હવે આજના આપણા સત્સંગની શરૂઆત કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. વૈષ્ણવ 19માં મુકુંદદાસ કાયસ્થની વાર્તા. આ મુકુંદદાસ કવિ હતા અને કવિતા કરતા હતા. તેમણે શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીના બહુ જ કવિત કર્યા છે. તેનો એક મુકુંદ સાગર નામનો ગ્રંથ કર્યો છે. આ મુકુંદદાસજીએ શ્રીમદ ભાગવત પર કાવ્યબદ્ધ ભાષામાં ગ્રંથ લખ્યો છે. તેને મુકુંદ સાગર કહે છે, પણ આ ગ્રંથ પ્રાપ્ત થતો નથી. વિદ્વાનોએ શોધન કરવાની જરૂર છે. એક સમયે મુકુંદદાસ ઉજ્જૈનમાં કારકુન થઈને ગયા. ત્યાંના સઘળા પંડિતોએ આવીને કહ્યું કે તમારી અમારી પાસે આવીને શ્રી ભાગવત સાંભળો. મુકુંદદાસે કહ્યું, તમે અમારું ભાગવત જાણો છો? તેમણે પૂછ્યું, તમારું ભાગવત કંઈક જુદું છે? ત્યારે મુકુંદદાસે એક શ્લોક કહ્યો. તેનું વ્યાખ્યાન 6 મહિના સુધી તે પંડિતોને સંભળાવ્યું, પણ તેમણે કોઈની પાસેથી કંઈ સાંભળ્યું નથી. કદાચિત કોઈ પંડિત વ્યાખ્યાન કરતા તો તેનામાં અનેક ભૂલ કાઢતા, કારણ કે તેમને શ્રી સુબોધિનીજી કંઠાગ્રે હતા અને શ્રી મહાપ્રભુજીના ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. તેથી સુબોધિનીજી ફલરૂપ થયા હતા. કેટલાક દિવસ પછી મુકુંદદાસનો દેહ ઉજ્જૈનમાં છૂટ્યો. ત્યારે કોઈ વૈષ્ણવે શ્રી મહાપ્રભુજીને કહ્યું, અવંતિકા મુકુંદદાસને પામી એમ કહો. આ પ્રમાણે પોતે તેમની શ્રીમુખથી સરાહના કરતા. આ મુકુંદદાસ શ્રી મહાપ્રભુજીના સેવક એવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા. વાર્તાનો સાર: મુકુંદદાસ જેવા ભગવદીયનો અવંતિકામાં દેહ છૂટવાથી અવંતિકાના પાપ દૂર થયા અને પુણ્યવાળું ક્ષેત્ર બન્યું. જેમ વૃક્ષમણીથી ગંગા પાવન થયા, તેમ અવંતિકા મુકુંદદાસથી પાવન થઈ. એમ શ્રીમુખે સરાહના કરી એક શ્લોકનું વ્યાખ્યાન 6 મહિના સુધી કર્યું. એ જ મુકુંદદાસની અદ્વિતીય વિદ્વત્તા બતાવી આપે છે. ઉજ્જૈન જેવા પુણ્ય તીર્થના પંડિતો પણ તેમના આગળ હારી જતા. વૈષ્ણવ 20માં પ્રભુદાસ ક્ષત્રિય સિંહનંદ વાસીની વાર્તા. એક સમયે આચાર્યજી મહાપ્રભુજી મથુરામાં પધાર્યા, ત્યારે પ્રભુદાસ સાથે હતા. શ્રી મહાપ્રભુજી વિશ્રામ ઘાટ ઉપર યમુના સ્નાન કરી સંધ્યાવંદન કરતા હતા. પ્રભુદાસ અને બીજા 4 વૈષ્ણવો સાથે બેઠા હતા. ત્યાં આગળ કૃષ્ણ ચૈતન્યના સેવક રૂપ સનાતન પણ શ્રી આચાર્યજીના દર્શન કરવા આવ્યા. તેમણે શ્રી મહાપ્રભુજીને પૂછ્યું, મહારાજ, આ કોણ છે? પોતે કહ્યું, એ અમારા સેવક છે. ત્યારે તેમણે કહ્યું, એવા દુર્બળ કેમ રહે છે? શ્રી મહાપ્રભુજી બોલ્યા, મેં બહુ ખીજીને કહ્યું કે આ માર્ગમાં પડશો નહીં, તો પણ એમણે માન્યું નહીં. તેનું ફળ તે ભોગવે છે.
આ વાર્તાનો મર્મ રૂપ સનાતન કાંઈ સમજ્યા નહીં, એટલે ચૂપ થઈ શ્રી મહાપ્રભુજીને પ્રણામ કરી પોતાને ઠેકાણે ગયા. કેટલાક દિવસ પછી રૂપ સનાતનના સંઘનો એક વૈષ્ણવ શ્રી જગન્નાથજીના દર્શન કરવા ગયો. ત્યાં કૃષ્ણ ચૈતન્ય મળ્યા હતા. તે વૈષ્ણવે કહ્યું, શ્રી મહાપ્રભુજી મથુરા પધાર્યા હતા ત્યારે મેં વિશ્રાંત ઘાટ ઉપર દર્શન કર્યા હતા. પોતે કુશળ હતા. ત્યાં આપના શિષ્ય રૂપ સનાતન પણ આવ્યા હતા અને તેમણે શ્રી મહાપ્રભુજીને પૂછ્યું કે તમારા સેવક આટલા બધા દુબળા કેમ છે? શ્રી મહાપ્રભુજીએ કહ્યું, મેં તો તેમને કહ્યું હતું કે તમે આ માર્ગમાં ન પડશો, છતાં તેમણે માન્યું નહીં, ત્યારે તેનું ફળ તે ભોગવે છે. તેમાં અમે શું કરીએ? આ વાત સાંભળી કૃષ્ણ ચૈતન્ય મર્મ સમજ્યા અને એકદમ મૂર્છાગત થયા. એક મુહૂર્ત સુધી મૂર્છા રહી. પછી સાવધાન થયા. એટલે ફરી તે સેવકને પૂછ્યું કે તે શી વાત કહી? તે સેવકે શ્રી મહાપ્રભુજીનું કહેલું ફરીથી કહ્યું. એટલે કૃષ્ણ ચૈતન્યને ફરી મૂર્છા આવી. તે વળ્યા. પછી ત્રીજી વાર કહેવડાવ્યું તો ત્રીજી વાર પણ એમ જ થયું. ચોથી વાર કહેવાને કહ્યું ત્યારે કૃષ્ણ ચૈતન્યે કહ્યું, વાત એવી છે કે કેવળ વિરહી ભક્તો જ આ માર્ગનો મર્મ સમજી શકે. રૂપ સનાતન આ માર્ગનો મર્મ શું સમજે? વાર્તાનો સાર. શ્રી મહાપ્રભુજીએ ભક્તજનો સાથે શ્રી ઠાકોરજીનું સ્વરૂપ પધરાવી બે પ્રકારના રસમાં મસ્ત રહેવાને જણાવ્યું. સેવા સમયમાં રસ અને અનોસરમાં પ્રભુ વિયોગ રસ. પ્રભુના તરફ અત્યંત લગ્ની હોવાથી અનોસરમાં પ્રભુ વિના બિલકુલ રહી શકાતું નથી અને પ્રાણેશના વિયોગથી ભક્તના શરીર દુર્બળ બની જાય છે. શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર ભક્તો જ આ રસનો અનુભવ કરી શકે છે. પ્રસંગ બીજો. એક દિવસ પ્રભુદાસે વહેલી રસોઈ કરી એકલી દાળ અને અંગારખી કરી. તેમાં દાળ કાચી રહી અને અંગારખી બળી ગઈ. ત્યારે તેમના મનમાં આવ્યું કે આવી સામગ્રી શ્રી ઠાકોરજીને સી રીતે સમર્પવું? તેથી તેમાં શ્રી ઠાકોરજીનું ચરણોદક મેળવીને મહાપ્રસાદ લીધો. અને ઠાકોરજી તો વાટ જોતા રહ્યા કે પ્રભુદાસ હમણાં ભોગ સમર્પશે અને હું આરોગીશ, પણ તેમણે ભોગ ન સમર્પ્યો. ત્યારે શ્રી ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજીને જણાવ્યું કે આજે મને પ્રભુદાસે ભોગ સમર્પ્યો નહીં. પછી જ્યારે ઉત્થાપનના વખતે પ્રભુદાસ શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા આવ્યા ત્યારે પોતે કહ્યું, આજે શ્રી ઠાકોરજીને ભોગ સમર્પ્યો વિના પ્રસાદ કેમ લીધો? ત્યારે પ્રભુદાસે સાચી વાત કહી દીધી કે મહારાજ, રસોઈમાં દાળ કાચી અને અંગારખી બળી ગઈ, તેથી મેં સમર્પ્યો નહીં, કેવળ ચરણોદક મેળવીને મહાપ્રસાદ લીધો. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, શ્રી ઠાકોરજીએ બહુ વાર સુધી તારી વાટ જોઈ કે હમણાં ભોગ સમર્પશે અને હું આરોગીશ, તેથી તે એવી રસોઈ કેમ કરી? પ્રભુદાસે કહ્યું, મહારાજ, ભૂલ થઈ. પછી તે સાવધાનતાથી રસોઈ કરતા. એક સમયે શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા હતા ત્યારે પ્રભુદાસ સાથે હતા. એક દિવસ શ્રી મહાપ્રભુજીએ ગોવર્ધનની પાસેના સ્થળમાં ભોગ સમર્પ્યો અને ભોગ સરાવ્યા પછી પોતે પ્રભુદાસને આજ્ઞા કરી કે મહાપ્રસાદ લ્યો. પ્રભુદાસે કહ્યું, મહારાજ, મેં હજુ સ્નાન કર્યું નથી. પોતે પ્રભુદાસને કહ્યું કે વૃંદાવનના દરેક વૃક્ષમાં વેણુધારી, દરેક પાંદડે પાંદડે ચતુર્ભુજ પ્રભુ બિરાજે છે. માટે જ્યાં વૃંદાવન છે ત્યાં લક્ષ્ય અને અલક્ષ્ય જોવાલાયક છે જ નહીં. જોવાલાયકની વાત જ કેવી! સાધારણ રજ કરતાં જળ પવિત્ર છે. માટે જ્યાં વૃંદાવન છે ત્યાં સ્નાન નહીં, સ્નાનની વાત જ ક્યાં છે? એ શ્લોક કહીને તેમણે વ્રજના વૃક્ષમાં વેણુધારી, હાથમાં બંસી બજાવતા શ્રીકૃષ્ણ ભગવાન અને વૃક્ષના દરેક પાને પાને ચતુર્ભુજ પ્રભુ એ પ્રમાણે શ્રી ઠાકોરજીના સ્વરૂપના દર્શન કરાવ્યા. પછી પ્રભુદાસે દંડવત કરીને પ્રસાદ લીધો. તેમના ઉપર શ્રી મહાપ્રભુજીની એવી કૃપા હતી કે તેમને વ્રજનું સાક્ષાત શ્રી ઠાકોરજીનું સ્વરૂપ પ્રત્યક્ષ દેખાડ્યું. એક સમયે
શ્રી મહાપ્રભુજી મંદિરમાં બિરાજતા હતા તે વખતે મનમાં આવ્યું કે આજે દહીં સમર્પીએ તો સારું. તે વખતે પ્રભુદાસ બહાર હતા અને તેમણે શ્રી મહાપ્રભુજીના મનની વાત જાણી એટલે ગામમાં દોડ્યા. એક આહીરાણી ગામમાં હતી. તેને પૂછ્યું, તારી પાસે દહીં છે? તેણે કહ્યું, હા છે. પ્રભુદાસે કહ્યું, લાવો. એટલે તે દહીં લઈ આવી. પ્રભુદાસે કહ્યું, આની કિંમત શું છે? આહીરાણીએ કહ્યું કે તમે શું આપશો? પ્રભુદાસે કહ્યું, તું માગીશ તે આપીશ. આહીરાણીએ કહ્યું, વળી 1% આપ, બીજું શું તું મુક્તિ આપીશ? પ્રભુદાસે કહ્યું, આ 1% લે અને તે ઉપરાંત તે મુક્તિ પણ તને આપી. આહીરાણી કહ્યું, મુક્તિ આપી એવું લખી આપો. ત્યારે પ્રભુદાસે એક પત્રમાં લખી આપ્યું. આ પત્રને તેના સાલાને છેડે હંમેશા પ્રેમથી બાંધી રાખતી. પછી તે દહીં લઈને પ્રભુદાસ ઘેર આવ્યા અને ભીતર મંદિરમાં આપ્યું. શ્રી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજીને સમર્પ્યું. તે દહીં શ્રી ઠાકોરજીએ આરોગ્યું. તેનો સ્વાદ ઘણો જ સુંદર સ્વાદિષ્ટ થયો. પછી સાંજના સમયે ગુસાઈદાસ કરીને એક વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા આવ્યા. ત્યારે સઘળી વાત તેણે શ્રી મહાપ્રભુજીને કહી. આજે જે આહીરાણી પાસેથી પ્રભુદાસ દહીં લાવ્યા હતા તેને તો તેમણે મુક્તિ આપી છે. શ્રી મહાપ્રભુજીએ પ્રભુદાસને કહ્યું, આજનું દહીં ઘણું સુંદર હતું, તે એનું મૂલ્ય શું આપ્યું? પ્રભુદાસે વિનંતી કરી, મહારાજ, 1% અને મુક્તિ બંનેને તે આહીરાણીએ માગ્યું એટલે મેં તો આપ્યું. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, તે એને કાંઈ ના આપ્યું? પ્રભુદાસે કહ્યું, મહારાજ, માગ્યું તે આપ્યું. ભક્તિ માગી હોત તો ભક્તિ આપત. પછી તે આ આહીરાણીએ પોતાની સખી પ્રભુદાસે જે મુક્તિપત્ર લખી આપ્યો હતો તે સાલાના છેડેથી છોડીને બતાવ્યો. તે સખીએ કહ્યું, અરે ગાંડી, તને તો એણે ઠગી લીધી. એમ મુક્તિ આપી મળતી નથી. એ તો ઘણા જ પરિશ્રમથી મોક્ષ પદવી પમાય છે. તેણે પોતાની સખીને કહ્યું, તે શું જાણે, એ તો પરમ ભક્ત છે. તેમનું વચન સત્ય છે. કેટલાક દિવસ પછી તે આહીરાણીની દેહ છૂટી ત્યારે યમદૂતો લેવા આવ્યા. એટલામાં વિષ્ણુદૂતો પણ આવી પહોંચ્યા. અંદર ઝઘડો થયો. યમદૂતોને વિષ્ણુદૂતોએ કહ્યું, એને તો શ્રી મહાપ્રભુજીના સેવક પ્રભુદાસે મુક્તિ આપી છે. તે કાગળ તેની સાડીના છેડે બાંધેલો છે. આ વાત આહીરાણીના સગા વહાલા સાંભળે પણ આંખથી દેખી શકે નહીં. પણ તેને વિષ્ણુદૂત લઈ જવા લાગ્યા ત્યારે તેણે વિનંતી કરી, મહારાજ, મારી સખીને દર્શન આપો, કારણ કે તેને અવિશ્વાસ છે. એટલે વિષ્ણુદૂતે તેની સખીને દર્શન આપ્યા. તે કહેવા લાગી કે મને લઈ જાઓ. વિષ્ણુદૂતે કહ્યું, અમારા હાથમાં શું છે? અમે તો આજ્ઞાધારી છીએ. તમે પ્રભુદાસને કહો. આહીરાણીની સખી પ્રભુદાસની પાસે દોડી આવી. પ્રભુદાસે શ્રી મહાપ્રભુજીની પાસે નામ અપાવ્યું એટલે તેનું કાર્ય સિદ્ધ થયું. પછી જે આહીરાણીને વિષ્ણુદૂત લઈ ગયા તેની મુક્તિ થઈ. તે આહીરાણીના સગા વહાલાએ તેના દેહનો અગ્નિ સંસ્કાર કરતી વખતે સાડીના છેડે ગાંઠમાં કાગળ દેખ્યો. વાંચીને જોયું તો મુક્તિ લખેલી છે. તે વાંચીને સગા સંબંધી રોતા રહ્યા અને કહેવા લાગ્યા કે તેની તો મુક્તિ થઈ છે. આ પ્રભુદાસ શ્રી મહાપ્રભુજીના એવા કૃપાપાત્ર સેવક હતા કે જેમણે ભરવારણને પણ દહીંને બદલે મુક્તિ આપી. તેથી તેમની વાર્તાનો પાર નથી. આ પ્રભુદાસ સંબંધમાં પંચામૃત ગ્રંથમાં લખે છે કે અખિલ સ્વાર્થ ઉષત કિએ सींचे सुख की रास, श्री वल्लभ के लाडीले प्राण प्रिय प्रभुदास, पंचामृत का रस पियो ए सुख विलसनहार, दधी पलटे मुक्ति दई ऐसे रसिक उदार. વાર્તાનો સાર, અનેક જન્મો સુધી ઘણા કષ્ટ વેઠીને તપ, યમ, નિયમ આદિ કરવામાં આવતા ત્યારે તેનું ફળ જ્ઞાન પ્રાપ્ત થતું અને તે જ જ્ઞાનથી જીવ બ્રહ્મમાં લીન થાય છે, અર્થાત મોક્ષ ગતિને પામી શકે છે.
દરેક માર્ગમાં અંતિમ પ્રાપ્ત હેતુ એ મોક્ષ છે. ત્યારે આ પુષ્ટિ માર્ગમાં પ્રભુની ભક્તિ કરવાને વાસ કરવો એ જ મુખ્ય હેતુ છે. અન્ય માર્ગોમાં ગણાતું મોટામાં મોટું જન્મ મરણનો ફેળો ટારનારું, ઘણા કષ્ટો વેઠી મળનારું સુખ મોક્ષ હોય. ત્યારે તે મોક્ષ ફલ આ માર્ગમાં ભક્તિ કરતાં ઘણા જ ઉતરતા દરજ્જાનું છે, એમ શ્રીમુખે પ્રભુદાસને કહી બતાવ્યું કે તમે આને કંઈ આપ્યું નહીં, તેટલા દરજ્જે માર્ગમાં ઉત્તમતા સમજવી. આવી ઉત્તમોત્તમ પ્રીતિ નહીં થતાં અન્ય ઠેકાણે પ્રીતિ થાય એ ફળના ભોગતાનો અધિકારી નથી, એ સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે. પ્રેમ લક્ષણા ભક્તિના આગળ મોક્ષ તદ્દન લુખો લાગે છે. આ પ્રભુદાસ શ્રી મહાપ્રભુજીના આવા કૃપાપાત્ર સેવક હતા. તેમની વાર્તાનો પાર નથી. શ્રી વલ્લભાધીશ કી જય.